વાત આખી આવી છે એટલા માટે અને એ માણસ ત્યાંથી ઘોડ લઈને માથે ધીરો 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 રાતમાં નીકળી જાય પણ મર્દનો ફાડ્યો ભાઈ હામત લોખી નીકળ્યો પણ મર્દ શીશ પર નમે મર્દ બોલી પહેચાને મર્દ ખિલાવે ખાય મર્દ ચિંતા નહીં માને મર્દ લે હૃદય મર્દ કો મર્દ બચાવે ગહરે सा करे काम मर्द को मर्द ही आवे पुनी मर्द मुनि को जानिए धीरू 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 अंधारू मीठू थावा अन घोड़ली वगड़ा में गई शियालिया हुकी 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 भेरू बरा बरा કરીને भेरू બોલવા મંડાણી તમરા ત્રામ 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 લુગડા હિવાની હુઈની અંધારામાં ઘા કરો તો જાણે ઓગળી જાય પોતાને પોતાનો હાથ ન દેખાય અને પોતાને પોતાની બીક લાગવા માંડે એવું જંગલ આવ્યું અને એવા જંગલમાં આમ જોયું દીવો બળતો હોય એવું દેખાણું હા હવે એકાદું ગામ દેખાય છે ત્યાં રોકાઈ જાઉં અને રાતનું હવે આગળ જાવું ઘોડી ક્યાંક અંધારામાં ભટકાય આ તે અવળો કેડો ભૂલાઈ જાય ગામડા જેવું કંઈક દેખાય છે અને આવ્યો ભાઈ આખું ગામ સુનકાર જેવું દેખાય છે ગામમાં જાણે બધા હુઈ ગયા છે એને એમ કે હવે રાત છે એટલે બધા સુઈ ગયા છે પણ આવું ક્યાંક તો કંઈક હોવું જોઈએ ને અવાજ હોવો જોઈએ માલ ઢોર કાંઈ અવાજ નહીં એમાં પેલી ડેલી દેખાડી અને એ ડેલી દેખાડી એમાં એક દીવો બળતો હતો ડેલીએ જઈને ટકોરા માર્યા એટલે ડેલી ખુલી કરાર કરતી વિચાર છે કે ડેલી આફડી ખુલી કોઈ ખોલી આમ જોયું 80 વર્ષની ઉંમર થાંભલીને ટેકે કાળ ને ખાઈને બેઠી એવી જગદંબા જેવી આયરાની કાળું ઓઢણું વઢીને બેઠી છે પણ આ ઊભી થઈ ગયો આયરાની પધારો પધારો મારો બાપલિયો આવ્યો મારો વિહામો આવ્યો મારો બાપ આવ્યો ખીલીને ખુખારા દિયા પરસું મેં પતરી સજણ તું ઘણા જોગ બેટા બેટા ખાટલો ઢાળજે મહેમાન આવ્યા છે એક બીજી બાઈ જુવાનબાઈ નીકળી જુવાનબાઈએ ખાટલો ઢાળ્યો હામત લોખીન જોવે છે આમ નજર કરે કોઈ આદમી દેખાતો નથી પુરુષ દેખાતો નથી એટલે કીધું કોઈ ઘેરે નથી કે ના ના બધું છે આવશે હમણાં વાડીએ ગયા છે આમ છે તેમ છે રોક્યા એ વેટાણે વાળું કરાવ્યું વાળું કર્યા પછી કીધું કે હું એવું નીકળી જાઉં કોઈ પુરુષ આદમી ઘેરે નથી જણ ઘેરે નથી ને હવે મારે આગળ અથવા તો બીજા ઘરે તો કે ના ના જવાય નહીં અટાણે અંધારાનું આ તો કાળી ચૌદયની રાત છે ને અંધારાનું કઈ હુજે નહીં ઘોડું ક્યાંક કેળો ભૂલી જાય તાણ કરીને ડોહીમાં રોક્યા ઢોલિયો ઢાળી દીધો માથે ગાજલું પાથરી દીધું ઘોડી છે એ ગમાણ જેવું હતું ત્યાં બાંધેલી બાંધી હામત લોખીલ છે એ જાજો પંથ કાપીને આવતો તો આયર નીંદર આવી ગઈ નીંદર આવી પણ એક નીંદરમાં હવાર પડ્યું ડાડો હુરજ હજી કોર કાઢી નહોતી પણ કોર કાઢવાની તૈયારી હતી 50 મણ પૃથ્વીની માથે ફોનવાળા અંજવાળાનો ઘા કરવાની તૈયારી હજી હતી ને ધીરે 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 હેરડા છે એ અંજવાળાના હજી આવતા હતા હુરજ ઉગ્યો નતો સકલા બોલવા માંડ્યા પંખીઓ બોલવા માંડ્યા પંખીનો રૂડો કલર થવા માંડ્યો પરોઢ થયું ને પાગરિયું મન વન વાહળિયું વાગી અને આળહ મરડીનું ઓરડામાંથી ઝબકીને રાધા જાગી એવું હવાર થયું પણ અહીંયા એવું કાંઈ નહોતું રાધા કે કાંઈ અહીંયા તો પંખીડા બોલતા હતા આમ નીંદર ઉડી મર્દ માણસની જ્યાં નીંદર ઉડીતા તો બાવળના પાડીએ ઘોડી બાંધી છે અને પોતે ધૂળમાં પાણાનો વહી કે હૂતો છે અને આમ ઘડીક તો એમ થઈ ગયું શું થયું આ બધું છે હું એમ પણ એ કઈ ઉથડ કે એવો માણસ નતો બીજ આવ્યો મને સપનું આવ્યું તું અહીં રાત રોકાણો કે રસ્તામાં આવતો તો નીંદર આવી ગઈ અને આ વરદ ડોહી ને જુવાન બાઈ ને આવડું મોટું ગામ ને આ સપનું ના 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 સપનું થોડું હોય સપનું હોય તો તું અહીં કઈ બાવળે ઘોડી બાંધી થોડો અહીં હુઈ જાવ ગમે ત્યાં કોઈ ગામમાં જાવ ને નહીં આ તો સાચું જ છે મગજ કામ નથી કરતો કે છે હું કાંઈ વાંધો નહીં નીકળી ગયા ત્યાંથી બગહર આવ્યા નારણ આયર નારણ ડાંગર નામનો આયર એમને ત્યાં આવી અને આખી વાત કરી કે આજે તો આવું બન્યું મને હજી મને કઈ મને આમ બુદ્ધિ કામ નથી કરતી કે આ ઘટના કઈ છે એટલે વિચાર કરે છે કહું ન કહું ઘણાને એવું બન્યું કે ત્યાં ભૂતાવળ થાય છે ત્યાં તું રાત રોકાઈને આવ્યો છો કોઈ રોકાઈ જ નતો હકતો પણ કદાચ રોકાણો હોય સવારે ખબર પડે ફાટી પડે મરી જાય એવી કેટલી ઘટનાઓ બની ગયેલી એટલે કીધું કે આને વાત કરું પણ ખબર હતી હામત લોખીલ છે આનું રૂવાડું ખાંડું ન થાય આને સાચી વાત કરી દેવાય આને સાચી વાત કરી દેવાય કે તને ખબર છે તું ક્યાં રાત રોકાણો છો
કે ના એટલે તો કહું છું કે મને આ કઈ સમજાણું નહીં મને એમ મને આયરાણી હતા બુઢા મને બહુ તાણ કરી ધરા રોકો એક જુવાન બેન હતા આપણી નાત જ હતી આખું ગામ હતું પણ સુનકાર હતું સવારમાં ઉઠ્યો તો પાડીએ બાવળના પાડીએ ઘોડું બાંધ્યું હું ધૂળમાં પાણાના હોય કે હું તો આ બધું છે હું ભગવાનની હું લીલા છે કે તો સાંભળી લે એ ગામ કામ આવી ગયેલું છે વર્ષો પહેલા આખું યુદ્ધમાં અને ત્યાં કાળી ચૌદહે કોઈ રસ્તે નીકળ્યો એ જીવતો નથી આવ્યો તું એક જ મુરલીધરની મેર વાળો છો તો હામત લોખી લાઈ હુંથી ભૂગ્યો છું બાકી કોઈથી જીવતો આવે નહીં નથી કોઈ કે હું વાત કરો છો કે હા પણ વચ્ચે વાત કરી દઉં થોડી સંગીતમાં ને સ્પીડમાં લીધી એટલે એક વાત રહી ગઈ જ્યાં રાત રોકાણો હતો ને એમાં હું મને જજ પૂરી કરું એટલે અમુક વસ્તુ બાકી સ્થિર કરીને તો મને એમ છે કે ઓલું ચાલુ રહેવું જોઈએ આવું એટલે હું આ સંગીત આરે વાત કરું એટલે બન્યું એવું કે જે હામત લોકો રોકાણેલા ત્યાં ડોહીમાને હાંજે 1000 રૂપિયાની વાહળી પેલા બાંધતા સિક્કાની વાહળી ખેડે બાંધેલી હોય એ વાહળી ડોહીમાને આપેલી એ હવારમાં જાગ્યો તો નહોતી એટલે અહીંયા નારાયણ ડાંગરને વાત કરી બગહરામાં કે મારી 1000 રૂપિયાની વાહળી કે રહી ગઈ એનું હું કે હવે 1000 રૂપિયા મોટું તો હું લોભી નથી તને ખબર છે હું દાતાર છું પણ એમ ગમે એવી ભૂતાવળ થતી હોય અને ભૂતાવળ જો આ આયરને 1000 રૂપિયા રાખી દે તો મારી જનેતાનું ધાવણ લાજે એને દેવા પડે એને માગી લીધા હોત કે અમારે જોઈ સહી તો ગમે એટલા હોય તો આપી દઉં પણ હું લોખીલ હું આયરનો દીકરો છું એમ ત્રેવડ નથી કે મારા પૈસા રાખી હગે કે પણ ગજબ કરો છો કે મરદને મરતાય ગજબ હોય જીવતાય ગજબ હોય ગજબ જેવી બીજી કોઈ ચીજ નથી કે પણ તે હવે તો ન્યા હોય નહીં પૂરું થઈ ગયું ભૂતાવળ આવું હોય તો એકવાર મને ભટકાય તો ખબર પડે મારા 1000 રૂપિયા પાછા દેવા પડે કે પણ એક બને કે શું કે એક વર્ષ પછી આવતી કાળી ચૌદશ આવશે પાછી દિવાળીને આગ દીધી તે દી રાતે પાછો એ જ રીતે ઘોડું લઈને જા તો આ ઘટના બને તો તને મળે બાકી નો મળે કે તો ઈ જવા તૈયાર છું ને એક વર્ષ હોઈ ગયું માથેથી મિત્રો ઘણા એ કીધું કે હું હારે આવું કે હારે ન આવે કોઈને મારે એકલાને જવું છે ને એકલો હું તો જ ભૂતાવેળ મળે ટૂંકમાં વાત કરું મિત્રો શું ઘટના આવી છે બુદ્ધિને એક બાજુ મૂકો ત્યારે આ બધી દુનિયા જ આખી રહસ્યમય છે ઘણાને લાગે કે આમ હશે આખી દુનિયા જ રહસ્યમય છે કોણ શું થાય છે આમાંથી જીવી લેવાય સારું કરી લેવાય બાકી કોઈ કહેતો કે આમ થાય આમ બધુંય થાય આજથી 50 વર્ષ પહેલાના બાપા અહીં જીવતા છે કોઈ 90 વર્ષના બાપા હોય એને પૂછો કે 50 વર્ષ પહેલા તમને એવી કલ્પના હતી કે આવડું કેવું બટકું હોય ફોનનું એના સામું રાખો તો અમેરિકામાં માણા હોય વાતો કરે એ દેખાય એવું 50 વર્ષ પહેલા બાપાને કહ્યું કે હું રમત કરે છે એવું થોડું થાય તો 50 વર્ષને બદલે આ તો 20 વર્ષમાં જ થયું છે પણ 50 વર્ષમાં કલ્પના નહોતી જો થઈ જતું હોય તો આ ઘટના બની હોય એમાં એ પાકું જ હોય એમાં આપણે ઘણી બુદ્ધિના ગાળિયા એમાં ન કરાય હા જે આપણે તેમાં અમુક વસ્તુ બતાવે છે એટલે એના ઘણા પુરાવા થઈ શકે એની પણ એમાં મારે આગળ વધારે નહીં મારે સંગીતમાં આ વાતને મને અહીંયા રજૂ કરવી છે આપ આવું સાંભળો છો એટલે ઈ આવ્યો ભાઈ મરદ માણસ પાછો ઈની ઘોડલી રહીને ભાગડતા પીરાણી તાજણી ઢેલે હેમણ માણકી પટ્ટી નોરાળી હીરાળી બગી મૂંગ ફૂલ માળ બદલી રોસલી રેડી છીંગાળી છોગાળી બેરી ચપર વાંગળી છેણી ચાંગી ચમર દાલ દાવડી ગુતરી રેશમ કેસર મુંગટ મુલ લખી વાંદરીને લાલ ગટારી છે બાદ મણી રમી હરવીને લાજ મોગા મૂલું વાળી એવા તારા હોર ઠારા તુરંગા ઓલા અને મરદ માણસ આવ્યો એનો ગામ દીવડો દેખાણો પણ તે દિવસે કાંઈ નહોતું સંભળાતું આજે એમ લાગે કે આમ થાય તો દેકારા સંભળાય ઓહો જાણે આપ કોક મરી ગયું હોય 20 વર્ષનો દીકરો વયો ગયો દેકારો છૂટતો હોય આમ બાયું રોતું એવું લાગે આમ લાગે કાંઈ વાંધો નહીં હું આયર છું આમ જ લોખીલ છું કાંઈ ફેર ન પડે ઈની ડેલી ધક્કો આમ કરીને સીધો હાથ જ માર્યો ડેલી ઉગડી ગઈ જોયું તો ઓહરીની પાળે ઈની ડોહી બેઠી હતી જુવાન બાઈ આમ સામે ઉભેલા એક બીજા પાસે આવ્યો આવો મારો વિહામો ઈની વાત મારો બાપલિયો આવ્યો મારો બાપ મારો વિહામો મારો મહેમાન આવ્યો પાસે જઈનું ગોરિયો મીઠડા લીધા પાસે બેહી ગયો માં વાત કર કોણ છો કે બીક નહીં લાગે ને કે બધુંય જાણું છું બીક ન લાગે મને મોતની બીક ન હોય મરદને મૃત્યુ તો માથે કફનમાં બાંધીને ફરતા હોય છે અમે પણ આ બધું છે હું અને મારા 1000 રૂપિયાની વાહળી એમ તમે રાખી લ્યો એમ આયરનું ધન ન લેવાય કોઈથી હજી એકવાર વિચારી લે કે વિચારી ન જ આવ્યો છો જટ વાત કરમાં હું છે કે 2 થી 3 વર્ષ મોડા થયેલા ચાવડા શર્મા સાંભળી લે હે હામત લોખીલ બાપ મારો વિહામો મારો દીકરો
હે મારા વાલા આયર, કોઈ મરદને દીકરે ડગલા નથી દીધા હો અહીંયા. પણ ત્રણ ચોમાસા છે હાવ નબળા ગયેલા, માલ ઢોર રાખીને એટલો બધો હી છૂટે ગાયું બેહુની આયરું ને એવો પેલા તો બહુ મોજ હતી. મહેમાનો રોટલા ખાતા હોય, અરે હદાવ્રત આયરું ના હાલતા હતા. અવેડામાં મેં ડોહી કે છે, મેં અવેડામાં ઘી રેડ્યા છે, ઘી અવેડામાં લાપસી ને ઘી અને આજુબાજુના ગામ જમાડ્યા, ઈ આયરાણી છું. પણ 3 વર્ષ નબળા ગયા, વરસાદ થતો નહોતો. મુરલીધર મહારાજને પ્રાર્થના કરી આખા ગામે, અને વાલે મહેરબાની કરી હો ભાઈ. અને 8 મહિનો આવ્યો, ચડ્યા ઘસાટી વાદળા કાળા દોબળા ગંબારે ચોખે 10 મોત રાતી માથે ઉતર્યા દરાર તાતો જીગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘરાજા મંડાણા ગંબાર. પાણી ધરતીના પળ માથે ચાવડા સરના ટીંબામાં થઈ ગયું, આજુબાજુમાં આખું ગામ રાજી થઈ ગયું. આયરના બાયુ, સંસ્કૃતિ જબર બાયુ, મર્યાદા જેના ઓઢણામાં હોય, મર્યાદા જેની પેની ન દેખાય, એ આયરાણીઓ બધા ભેળા થઈને આ પાદરનું સરોવર છે ને, આ તળાવ છે ને, એ તળાવને વધાવવા માટે ગયેલા. તળાવને વધાવ્યું, રૂડા તળાવને વધાવી અને અમે રાહડા ગાયા, અમે રૂડા રાસ લીધા, અમે રાહડા ગાયા. પણ જાણે અખિલ બ્રહ્માંડના માલિકને એમ થઈ જાય કે ગોકુળમાં રાસ રમ્યો તો એમ અહીંયા પણ આ ઘડીક વાર રાસ રમ્યા. હું જગદંબા જેવી આયરાણીઓ આયરે એવો રૂડો રાસ હાલતો તો. આખી વાત જબરી છે મિત્રો. એમાં બાદશાહના માણસો કોઈ નીકળ્યા, ઈ જોઈ ગયા. ટૂંકમાં વાત કરવી છે એટલે એણે બાદશાહને વાત કરી કે રૂપ જોવા હોય તો ચાવડાસરની ટીંબે સરોવરને પાળે રાસ લીધો તો હમણાં અહીંયા છે. ટૂંકમાં વાત કરું, બાદશાહના કાન ભંભેરણી કરી. બાદશાહ આવ્યો સેના લઈ, સીમાડે સેનાને પોતાના તંબુ તાણ્યા અને સંદેશો મોકલ્યો કે આયરાણીને કયો, આયરાણીઓને કે જે રાસ તળાવને વધાવવા માટે લેતા હતા એ રાસ અમારી સામે આવી લે. કે તું બાદશાહ, તું ને તારો બાપ ને એનો બાપ તારો દાડો આવે તો આયરાણીઓ તારા હામાં રાસ લોવા માટે નો આવે. તારા બાદશાહને કહી દેજે નો આવે. કે માથા કપા હે કે માથા વાવી ધરતીમાં અને એક માથે હોહો માથા નો ઉગે તો આયરાણીનું ધાવણ લાજે. તારા બાદશાહને કહી દેજે તારે કેવું હોય નો લેવાય રાસ. અને જઈને કરી વાત ભાઈઓ કે આ તો આમ કહે છે બાદશાહ હોય કે તારો બાપનો બાપ આવે. એ આયરાણીઓ મુરલીધર મહારાજને રીઝવવા રાસ લેતા હતા. એ તો વરસાદને ઇન્દ્ર મહારાજને તારા હામાં એની પેનીના દર્શન ન થાય તને બાદશાહ વિધર્મી. અને પગથી માથેથી રેમંડ ગઈ કે તો હવે એક કામ કરો, આયરુને કાપી નાખો અને બધી બાયુને પકડીને લઈ આવો. ગુપ્તચર તો હોય, સીમાડે તંબુમાં વાત થઈ, એ અહીંયા આયરો સુધી પૂગી ગઈ. એના માણસો હોય, હળી કાઢી આમ બનવાનું છે. ઓહો મિત્રો, વાત હવે જે વાત કરવી ને સાહેબ, આ બનેલી ઘટના છે. ખબર નહીં, ક્યારેક ધરતી આવા ભોગ માંગતી હોય એવું હોય, ધરતીમાંથી ઓક્સિજન ઓછું ન થઈ જાય એવું હોય કદાચ. અમુક ધરતીમાં એવા લોહીની ધરતીમાંની જરૂર પડતી છે જેની રસાયણ ન વહી જાય. આપણને એમ થાય અહીંયા ઘટના બની, આ જેમ ચિત્તોડના કિલ્લાની માથે ઘટના બની, રાજપૂતાણીઓએ જોહર કર્યા. હું બોલ્યો તો કે ભારતમાં ઓક્સિજન એટલે આવી બધી સતી નારીઓએ બલિદાન આપ્યા એના મળે છો એમ ખબર નહીં. પણ વાત કરવા જીવ નો હાલે સાહેબ કે હવે શું કરું. આયરાણીએ કીધું કે ડાંગડા અને લાકડીઓ ઉપાડતા અમને આવડે છે હો, અમે 10 ના ટીમ તો ઢાળી દઈ કે અમને ખબર છે આયરની દીકરીઓ છે ને યુદ્ધ કરી શકે. પણ કદાચ યુદ્ધ કરતા જીવતા પકડાઈ જાવ અને એકાદી આયરાણીના શરીરે ખાલી સ્પર્શ થાય ને તો આપણો મુરલીધર મહારાજ લાજે. એમાં ઈ બને નહીં કોઈ દી. આયરાણીનું મુખ ન જોવાય બાદશાહ કે તો શું કરશું મુખી. આખા ગામના આયર ભેળા થયા, મુખીને વાત કરી શું કરશું કે બીજું કરવાનું ન હોય. હવે આયરાણીને ઘરમાં પૂરીને જાય તો આપણે હાર તો થવાની છે. અને તેથી 1 2 3 4 5 એક પછી એક જગદંબા જેવી આયરાણીની હાર આવીને ઊભા મીડ્યા. અમારા માથા કાપી નાખો, હવે બલિદાન માંગે છે ધરતી, એથી વધારે બીજું કાંઈ ન હોય. હવે તો ધરતી ભોગમાં પણ તા તો હાથ વરાની
આયરની દીકરી ઉડાડી, હું આયરની દીકરી છું, મારું માથું પેલા કાપી નાખો, મારે બલિદાન દેવું, ધરતીને લોહી જોઈએ છે. એક પછી એક આયરાણી ભાઈ, આહા શું ઘટના બની છે ટીંબામાં. તેથી એક પછી એક આયરાણી આવે અને આયરોએ તેથી હાથમાં તરવારો લીધી છે. સાહેબ, આ ધરતી માટે, મર્યાદા માટે, લાજ માટે, શરમ માટે લોહી રેડાણા છે ને ઈ ધરતીને આપણે હા ઉલાળામાં ખપાવી દઈએ અને જેમ આવે એમ પૂછો જરા, પૂછે મુझे क्या हुआ है, तुझे હડકવા हुआ है. રેવા દે, રેવા દે. આ ગીત અમારે નથી જોતા. આ ધરતી આના ઉપર ટકી છે. આખી નવખંડ ધરતી દેશ ગમે એ હોય પણ અહીંયાથી શરૂઆત થાય છે. એક ટૂંકમાં વાત કરતો વધારે મારે કરી શકું પણ મને એમ થાય છે એક પછી એક આયરાણીના માથા કપાતા ગયા. લોહી છે. આ ડોસી હામત લોખીને વાત કરે છે. તેથી આખા ગામની 80 વર્ષની ડોહીથી મારાથી લઈ અને 6 મહિનાની દીકરી સુધી બધાના માથા કપાઈ ગયા હાહોના ઘરમાં. અને પછી આયરો નીકળ્યા કેસરિયા કરીને પણ ભડવીરો ભટકા ધોબન ઝટકા વટકા બટકા વિફરિયા ગૌરાયેલ ઘટકા તોય ને ઘટકા મોજા પટકા સમદરિયા મારે જા મટકા ખટકે ખટકા બુટ્ટા છટકા ફટકારે ભાલો મહાભારત લડતા ભારત પરિભ્રમ સારથ પડકારે ધીંગાણા ધડપડ મળ્યા ફડફડ હાથી હડપડ બેતરિયા ટકરાયા ધડધડ હાથ લડબડ ઢૂંઢો તલફડતા મર્યા અને તલવાર દળબડ ગોતર ગડબડ માથા રડદર પચકારે ભાલો મહાભારત લડતા ભારત પરિભ્રમ સારથ પડકારે ગમનશાણ યુદ્ધ થયું તે દી ચાવડાસરના ટીંબામાં. અને કમનશાણ યુદ્ધ થયા પછી બધા આયરો કામે આવી ગયા. એ લોખીલ બાપ, હે હામત, આયરો કપાઈ ગયા. ઈ તો સીધા કૈલાસમાં ગયા છે. ઈ તો યુદ્ધમાં કાયમ આવ્યા. અમે લડીને જો ગયું હોત ને, યુદ્ધમાં લડીને અમે કાયમ આવ્યું હોત ને તો અમે ભૂતનો હરજી, પણ વગર લડે એમને અમારા માથા કપાણા છે ને એટલે અમે બધી છે ઈ પ્રેત આત્મામાં ગયું છે. એટલા માટે હજી આ ગામમાં અમે કાળી ચૌદહે આખું ગામ ઊભું કરી છે. કાળી ચૌદહે અમે આખું ગામ ઊભું કરી છે. અને આવું આવું આ કેટલાય આવ્યા બીન મરી ગયા છે. અમે કોઈને માર્યા નથી, જે થયું ઈ. પણ આજ સાચો આયર અમને મેળવો એવું લાગે છે કે તો મારે હું કરવું પડે માં. પણ તા તો સમ રૂવાડા હામત લોખીના થવા માંડ્યા. હું આ યુદ્ધમાં તલવાર લઈને ઉતરી જાઉં, હું ઉતરી ઊભો થવા માંડ્યો કે હા આ યુદ્ધને તો વરોહ બાપ પૈયા ગયા છે. આ આજે યુદ્ધ નથી, પાછો બેહી ગયો. ફરક મુછડી થવા માંડી કે માં મારે હું કરવું પડે ઈ કયો. કે સેલો આધાર તો આપણો બાપ છે મુરલીધર મહારાજ. અને અહીંયા ભાગવત બેહારવું પડે તારાથી જેવડું થાય એવડું. એવું નથી કે કોઈ મોટા મોટા ગામ જમાય, પણ અહીંયા ભાગવત બિહારીને નાતને જમાડીને તારાથી જમાડાય એટલી તો અમે પ્રેત આત્મામાંથી મુક્ત થઈ જાય. અમારા પ્રેત આત્મામાં જીવ છે એ તો જ મુક્ત થાય. અને તેથી હામત લોખીલે કીધું કે મારી જેટલી મુરલીધર મહારાજે મેર કરી છે એ બધી સંપત્તિ ખતમ થઈ જાય. આખી જિંદગી કોકના ભેગું હાથી ભલે રહેવું પડે પણ આખી નાતને આ ભેળી કરીને ભાગવત બિહારી ન જમાડું તો લોખીલનો દીકરો નહીં ભલા માણસ. અને તેથી એને પ્રેતોને મુક્તિ અપાવી હતી.